ભગવાન અદ્ભુત વિજ્ઞાન આપી રહ્યા છે. શરીર અને મન, અહંકાર આ બંનેને છૂટા પાડે છે કે જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ. અહંકાર છે ત્યાં સુધી જ કર્મના પરિણામ તમારે ભોગવવાના છે. જેમ પંખો ચાલતો હોય તો એના લાઇટનું બિલ આવે, પણ સ્વિચ ઓફ કરી દો પછી એ પંખો ચાલતો રહે છે, પણ એ બિલમાં આવતું નથી. સ્વિચ ઓફ કરી દો તો થોડી વાર પંખો ચાલતો રહે ને, પણ એ લાઇટના બિલમાં ગણાતું નથી, કારણ કે સ્વિચ ઓફ થઈ ગયું. એમ અહંકારનું સ્વિચ જેણે ઓફ કરી દીધું છે એ ભલે બધા જ કર્મો કરતો રહે, પણ એને કોઈ કર્મમાં બંધાવવું પડતું નથી. આ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, તો કામ થઈએ રહ્યું છે અને કરીએ નથી રહ્યું. કારણ કરાવનારો ઠાકોરજી છે. આ ભાવ રાખીને જ્યારે જીવ કરે કે એ મારા હાથનો ઉપયોગ કરે છે, હું નથી કરતો. જેમ કોઈ વ્યક્તિ બોમ્બે થી અમદાવાદ કારમાં આવતો હોય, ડ્રાઈવર કાર ચલાવતો હોય, પાછળ સૂઈ ગયો હોય અને બાજુમાં જે સૂઈ ગયો છે એનો ભાઈ બેઠો છે, એટલે એને ફોન કર્યો કે હમણાં આ ભાઈ શું કરે છે? તો કે તો સૂતા છે. બીજાએ ફોન કર્યો, એ ક્યાં છે? તો કે બોમ્બે થી અમદાવાદ આવી રહ્યા છે. એટલે કે કારમાં આવી રહ્યા છે, આવવાનું કર્મ થઈ રહ્યું છે, પણ પોતે આવતા નથી, એ તો સૂતા છે. આ છે કર્મમાં અકર્મ. કે વ્યક્તિ બોમ્બે થી અમદાવાદ આવી રહ્યો છે એ કર્મ ચાલુ છે, પણ પોતે શું કરી રહ્યો છે? તો સૂઈ રહ્યો છે, તો કઈ નથી કરતો. એમ જ કર્મ તમારો ચાલુ હોય પણ અહંકાર સૂઈ ગયો હોય તો આ છે કર્મમાં તમારું અકર્મ. તમે કામ પણ કરો છો અને કંઈ કરતા પણ નથી. આ રીતે પ્રભુ સમજાવે છે કે આ રીતે કર્મમાં અકર્મ જુએ અને એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. એ બધું કરે છે પણ કોઈ કર્મફળમાં લેપાતો નથી. એમ કહેતા આગળ કર્મ કર્યા છતાંય કોણ કર્મમાં બંધાતું નથી? તો કહ્યું યદૃચ્છા લાભ સંતુષ્ટો, કે જેને પરમ સંતોષ જાગ્યો છે, જે પ્રાપ્ત થાય છે એને સંતોષ છે, જેને મનમાં લાલસાઓ નથી. સુખ અને સંતોષમાં એ જ ફરક. ઈચ્છિત મળે એ સુખ, અને મળ્યું એને ઈચ્છિત માનીને એ સંતોષ. ગમતું મળે એ સુખ, અને મળ્યું એને ગમતું કરીને એ સંતોષ. જે મળ્યું છે પ્રભુની ઈચ્છા. યદૃચ્છા લાભ સંતુષ્ટો, દ્વંદ્વાતીતો, દ્વંદ્વથી જે મુક્ત છે. વિમત્સરઃ, મત્સર છે ને, મત્સર એને કહેવાય કે બીજાનું સુખ જે ન જોઈ શકે એ દોષને મત્સર કહેવાય. અને અત્યારના માણસની સૌથી મોટી તકલીફ એ છે, આજે ભૂખાને અન્ન આપનારા છે, ઉઘાડાને કપડા આપનારા છે, બીમારને દવા આપનારા છે, પણ કોઈ સુખી થઈ જોઈને સુખી થનારા કેટલા? માણસ આજે કોઈને સુખી થતા જ નથી જોઈ શકતો. અને આ મત્સર દોષ આજે બહુ વધ્યો છે, કારણ કે પ્રતિસ્પર્ધા વધી છે ને, એટલે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો આજે. અને એમાં પણ ઓળખીતાનું સુખ તો જરાય ન જોઈ શકે, અજાણ્યાને સુખી હજી જોઈ શકે. ચલો બિલ ગેટ્સ ગમે તેટલો સુખી તો જરાય વાંધો નથી, પણ ભાઈ આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ. જેટલી નિકટ આપણા દુર્ગુણો છે ને ઓળખીતાઓમાં જ કામ કરે છે. અજાણ્યાઓમાં આપણે બહુ સારા હોઈએ. બસમાં ગયા હો, કોઈ આવે તો ઉભા થઈને જગ્યા આપો, બધું એનું કહ્યું, સોરી એ કહી દો, બધું કઈ થેન્ક્સ એ કહી દો. પણ એ થેન્ક યુ ને સોરી ઘરના લોકોને કહો છો ક્યારે? ક્યારેય નહીં. આપણા દુર્ગુણો જેટલા નજીકના અને ઓળખીતા લોકોમાં કામ કરે ને એટલા અજાણ્યા લોકોમાં ના કામ. ત્યાં આપણે બહુ સારા હોઈએ છીએ. આ મત્સર દોષ બધાની અંદર લાગેલો છે, પણ ભક્ત તો બીજાના સુખને જોઈને સુખી થનારો હોય છે. એ જેટલો જુએ કે બીજા આનંદમાં છે, બીજાને આનંદમાં રહીને આનંદમાં રહે, એ જ ભક્ત છે. બીજાને સુખી કરીને પોતાને આનંદ થાય તો માનું ભક્તિ મારા હૃદયમાં જાગી છે. તો આવા સિદ્ધિ અને અસિદ્ધિથી જે પર છે, એસો ભક્ત તરે, એટલે આપણા ભક્તો પણ ગાન કરતા કે એસો ભક્ત તરે ઓર તારે, આવો ભક્ત પોતે તરે બીજાને તારે. કેવો? સુદામાજી કે લીએ કહા ભાગવત जी ने, कैसे સુદામા, ભગવાનનો મિત્ર કેવો થાય? ઘણા લોકો કે મારે ભગવાન જોડે ફ્રેન્ડશિપનો વ્યવહાર, પણ ભગવાનના ફ્રેન્ડ એમને નથી બનાતું. સુદામા જેવા લક્ષણો જોઈએ, ઉદ્ધવ જેવા લક્ષણો જોઈએ, અર્જુન જેવા લક્ષણો જોઈએ, ત્યારે ભગવાનના મિત્ર થવાય. ઘણાને કંઈ ન કરવું હોય તેટલા સારા લોજિકો ગોતે છે.
ઘણા કે આપણે તો બધાને માની એટલે સમજી લેવું કંઈ કરતો નથી. બધાનું કરતો હોય તો ઠીક છે, પણ જેને કંઈ ન કરવું હોય ને એટલે આપણે તો બધાને માની એટલે સમજી લેવું આ કોઈનો થયો નથી, કોઈનું કાંઈ કરતો નથી. કંઈક તો કર ભાઈ. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. આવો ભક્ત કર્મોથી મુક્ત થાય છે. 23મા શ્લોકમાં કહે પ્રભુ, જેની સર્વ આસક્તિઓ નાશ પામી છે, મુક્તસ્ય સર્વથી મુક્ત છે, દેહાભિમાન અને મહત્વાથી એ સર્વથી મુક્ત બની ચૂક્યો છે, એવો નિરંતર પરમાત્મામાં ચિત્ત રાખનારો, યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનારો, એવા મનુષ્યના સમસ્ત કર્મો સંપૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. જેને કોઈ મમતા નથી, અહમતા નથી, જે ક્યાંય બંધાતો નથી, એ સમસ્ત કર્મોથી મુક્ત છે. એમ કહેતા આગળ પ્રભુ સુંદર રીતે આ વાતને સમજાવે, કર્મમાંથી જીવ મુક્ત કેમ બને. અને આગળ કહેતા 34મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે કે આ કર્મો થી મુક્ત થવાનો શ્રેષ્ઠ અન્ય ઉપાય કયો, કઈ રીતે આ સમજ જીવનમાં આવે. જો કાજળે સામે પડ્યું હોય, આંખે હોય, પણ કોઈ આંજનારો જોઈએ, અને એવો આંજનારા ગુરુ પાસે તું જાય ત્યારે આ જ્ઞાન તારા જીવનમાં પ્રગટે. અને પણ એની પાસે કઈ રીતે જવું, એની આખી વિધિ બતાવતા પરમાત્મા કહે પ્રણિપાતે, તું વિધિ પૂર્વક એની શરણમાં જા. ભગવાન ગીતાજીમાં વિધિની મહત્તા માને છે, શાસ્ત્ર આજ્ઞાની મહત્તા સ્વીકૃત કરે છે. તો ઘણી વાર આજે સમાજમાં ભાવ 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 કરીને આપણે બધું મૂકતા જઈએ. પ્રભુ તો ભાવ ના ભૂખ્યા, પ્રભુ તો ભાવ ના ભૂખ્યા, એમ કરીને બધું જ છોડી દઈએ. અને આવા શ્લોકો ગીતાજીના ગમે, પત્રમ પુષ્પમ બલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. પત્ર પુષ્પ ફલ જે મૂકો ભાવથી આરોગું છું. પણ કોના? યો મે ભક્ત્યા, ભક્તના. આપણે હજી ભક્ત થયા નથી, આપણે બધા ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત થઈ જઈએ, સબરી જેવા થઈ જાઓ, પછી ભલે ને એઠા બોર ધરો તો ખાશે, પણ હમણાં કરશો તો પાપ લાગશે. આ સીધી વાત છે. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તના બધું છૂટ છે, આપણને નહીં. આપણે બધા ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. હજી તો આપણી પ્રેક્ટિસ ચાલુ છે. અને ભક્તિના માર્ગમાં ક્યારે પહોંચી પરફોર્મન્સ નથી હોતું, પ્રેક્ટિસ જ હોય. ડોક્ટર હોય, કોઈ પૂછે કેટલા વર્ષથી પ્રેક્ટિસ? 10 વર્ષથી, કોઈ કે 20 વર્ષથી. આપણને તો 20 વર્ષથી પ્રેક્ટિસ જ કરો છો, પરફોર્મ ક્યારે કરશો? પણ એનું પ્રેક્ટિસ જ પરફોર્મન્સ છે. આપણે બધા ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. હજી એ ગુણો આપણને પ્રાપ્ત નથી થયા. અને જ્યાં સુધી પ્રાપ્ત નથી થયા ત્યાં સુધી બધી વિધિને આપણે ફોલો કરવી છે. તદ વિધિ પ્રણિપાતેન, એની શરણમાં જા, એને નમન કર, નમસ્કાર કર. પરિપ્રશ્નેન સેવયા, એની સેવા કરી અને પછી એની પ્રશ્ન કર. સમય જોઈ સિર નામ વા, વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, સમય જોઈ ગુરુ પાસે જવાનું વિધાન બતાવ્યું. પહેલા વિધિ પૂર્વક દીક્ષા આદિની જે વિધિઓ છે, આપણે ત્યાં સૌથી પહેલા દીક્ષા ગ્રહણ કરવામાં આવે અને પછી શિષ્ય બનવાની પ્રોસેસમાં આપણે આવીએ છીએ. ઘણી વાર લોકો એમ કે બધું શીખી જાય પછી દીક્ષા આપવી જોઈએ. અરે એડમિશન આપે પછી ભણે ને. એટલે સૌથી પહેલો પ્રકાર દીક્ષાનો છે શાસ્ત્રોમાં, અને પછી એની પ્રોસેસ શરૂ થાય છે વિદ્યા અધ્યયન. તદ વિધિ પ્રણિપાતેન, એને નમસ્કાર કર, એને નમન કર. એટલે કે શિષ્યત્વની યોગ્યતા તું પહેલા પ્રાપ્ત કર. ઘણી વાર લોકો કહે ને, મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, તું ચેલો થયો. આપણે એને ગુરુ નથી કરતા, એ તો ગુરુ હોય છે. આપણે શિષ્ય થઈએ છીએ. લોકો બોલે ઊંધું, લોકો મારા હિંડોળા છે આજે, હા તો તને બેસાડીને ઝુલાઈશું. હિંડોળા તો ઠાકોરજી ના હોય, આપણો તો મનોરથ હોય. મારા પલના છે, મારો રાજભોગ છે. તો ખરેખર એ તો હોય ઠાકોરજીનું. એટલે વૈષ્ણવ તો બોલવામાં વિવેક રાખો. તદ વિધિ પ્રણિપાતે, એને નમસ્કાર કર. અને દીનતા અને નમન આયા વગર, વંદન કર્યા વગર એ પ્રસાદી તું પ્રાપ્ત નહીં કરી શકે. મનમાંથી તારા જ્ઞાન બધા કાઢી નાખ, એ અહંકાર કાઢી નાખ, નમન થઈ જાય. એ મન એને ધરી દે, એના ચરણોમાં સમર્પિત થઈ જાય. પછી
કૃપા પાત્ર બન, ત્યારે કૃપાને તું પ્રાપ્ત કરીશ. પણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, તું સેવા કર અને સેવા કરી એની નિકટતાને પ્રાપ્ત કર, એના સ્નેહને પ્રાપ્ત કર અને પછી તને પોતાનો ગણી એ ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એ તત્વદર્શી એ ગુરુ તને જ્ઞાનનું દાન કરશે. અને એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે ગુરુ સેવાની માનતા કહી. અને ગુરુ એ તો વ્યક્તિત્વ હોય છે ને, એ તત્વ હોય છે, વ્યક્તિ નથી હોતો, વ્યક્તિત્વ હોય છે. આપણે ત્યાં પ્રત્યક્ષ ગુરુ હોય તો એની પાદુકા હોય તો એનું કોઈ સ્થાન હોય. ઘણી વાર ગુરુ ન હોય પણ એના સ્થાનને વંદન, કારણ કે એમાં એની ચેતના છે. એ સ્થાનને વંદન, એના સિંહાસનને વંદન થાય છે. એ બિરાજતા હોય એ ગાદીને વંદન થાય છે, અને એમાં એની ચેતના છે. એના ઉપદેશ કદાચ એ વ્યક્તિત્વ ન હોય તો એની કોઈ વાત અને એની આજ્ઞામાં જીવવું, એના વચને જીવવું, એ પણ ગુરુ સેવા છે. ગુરુ સેવા એટલે જરૂર નથી કે પગ પકડી પાસુબાદ બેઠા રહેવાનું હોય, એ સાનિધ્ય નથી. પણ એની આજ્ઞામાં જીવીએ, ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ તો એ ગુરુના સાનિધ્યમાં જ કહેવાય. આ સાનિધ્ય એક વ્યક્તિને ત્યાં એકની પધરામણી થઈ ગુરુદેવ, તો સેવાના રૂમમાં જોયું તો એક નાકનો ફોટો હતો. આ કોનો ફોટો છે? કે ગુરુદેવ આપનો જ છે, આપે જ આપેલો, આપનું ચિત્ર છે. કે આ તો ખરી નાકનું છે. કે આ મારી પાસે ફ્રેમ નાની હતી ને તો કાપીને આટલું જ રહ્યું. તો આપણી ફ્રેમ પ્રમાણે ગુરુના ફોટા કપાય નહીં, ગુરુની આજ્ઞા પ્રમાણે, એટલે કે ગુરુના આજ્ઞાઓ આપણા વિચાર પ્રમાણે કાપ કૂપ મૂકીને જીવાય નહીં, પણ એણે જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે ફ્રેમ મોટી લવાય, પોતાની જાતને મોટી કરાય એની આજ્ઞાને જીવવા માટે. આપણે બધા આપણી અનુકૂળ એ બધી આજ્ઞાઓને ગોઠવીને કાપ કૂપ મૂકીને આપણી ફ્રેમમાં ગોઠવવાની કોશિશ કરીએ. જે નાનું ન વિચારે, જે નાનું ન બોલે, જે નાનું ન જુએ, એ ગુરુ જે મોટો છે. આ ગુરુ તત્વ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે જ્ઞાનનું અંજન આંજી તમારી દ્રષ્ટિને સુંદર બનાવી દે એ ગુરુ છે. આંખો જુએ તો છે, ભગવાન આંખો આપે, દ્રષ્ટિ ગુરુ આપે. આંખો બધા પાસે હોય પણ દ્રષ્ટિ બધા પાસે નથી હોતી. એ તો જેના પર ગુરુ કૃપા થઈ હોય એને દ્રષ્ટિ મળે. મહાપ્રભુજીએ કેવી કૃપા સુરદાસ પર કરી, કુંભનદાસ પર કરી, પદ્મનાભદાસ પર કરી. સુરદાસજીને તો આંખોના આકારે નથી, અને હાથ પકડીને લઈ ગયા ગોકુલ સુરદાસને. અને મહાપ્રભુજી કહ્યું, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈને આ ગોળ ગોળ ફરતા ઠાકોરજી બાલકૃષ્ણના દર્શન એમને થયા. ગુટુરન ચલત રહે નૂતનું મંડિત, પ્રગટ નેત્રોથી દર્શન થયા. કેવી કેવી કૃપા 84-252 વૈષ્ણવ પર મહાપ્રભુજીને ગુસાઈજી કરી. દ્રષ્ટિ આપનારો ગુરુ છે. પ્રભુ કહે તું એ સદગુરુના શરણમાં જા, એ તને ઉપદેશ કરશે, તત્વનું દર્શન કરાવશે. એમ કહેતા આગળ પ્રભુ 39મા શ્લોકમાં કહે આ જ્ઞાનને કોણ પામે છે? કહેતા પ્રભુ બોલ્યા, જીતેન્દ્રિય હોય, સાધન પરાયણ હોય, સાધના પરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય એ પરમ જ્ઞાનને પામી તત્કાલ ભગવત પ્રાપ્તિ રૂપ શાંતિને પ્રાપ્ત થાય છે. શાંતિ કોના જીવનમાં પ્રગટે? મેં કીધું ગઈકાલે જ વાત થઈ, શાંતિ કેટલા પ્રકારની. એ ભયાનક શાંતિ હોય એકલતાની, એ સ્મશાન શાંતિ હોય, એ યુદ્ધ પહેલાની શાંતિ હોય. પ્રત્યેક મનુષ્ય જુદા જુદા સાધનો મેળવી શાંતિને પામવાનો પ્રયાસ કરે છે. પણ એ શાંતિને પામે કોણ? જે ભગવત પરાયણ થયો. વિશ્વમાં ત્વમેવ શરણમ ગચ્છ આગળ આવશે. ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. ભગવાનના શરણમાં શાંતિ. એટલું કહેતા ને કે એક વાર મનુષ્ય તપ કર્યું ને ભગવાન પ્રસન્ન થયા, એવું માંગ માંગે તે આપું. અને પેલા તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢી. ભગવાન એક મોટો કોથળો લીધો ને બધું ભરી દીધું. અને આપતા હતા લક્ષ્મીજી હાથ પકડ્યો કે અરે પ્રભુ બધું આપી દેશો ને તો આપને યાદે નહીં કરે અને આપને છોડીને જતો રહેશે. બધું ના આપો. અને થેલા બધું ભરીને આપ્યું, પેલો તો પીઠ દઈને એવો ચાલ્યો કે વળીને જોતોય નથી.
લક્ષ્મીજી કીધું મેં કીધું તું ને આપને બધું આપી દેશો તો આપને જોશે નહીં. ઠાકોરજી કહે મને જોશે ને મારી પાસે પાછો આવશે. લક્ષ્મીજી કે શા માટે? ઠાકોરજી કે મેં બધું આને આપ્યું છે પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે, એટલે બધું ગોતતા 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 શાંતિ ને છેલ્લે મારી પાસે આવી જશે. અને શાંતિ મારી પાસે છે. તમે બધે જ જાઓ પણ 10 મિનિટ ઠાકોરજી આગળ બેસો ને શાંતિનો અનુભવ થાય. સગવડતા ને સુખ તો બધે છે, શાંતિ કેવલ પરમાત્માના ચરણમાં છે. અને દરેક મનુષ્ય એને જ ગોતી રહ્યો છે. કોણ એ શાંતિને પામે? તો સૌથી પહેલા કહ્યું કે જે સાધના પરાયણ છે, જે જીતેન્દ્રિય છે અને જે શ્રદ્ધાવાન છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ. તો માણસ બે પ્રકારનો સમાજ છે આજે, એક સ્પર્ધાવાન અને બીજું શ્રદ્ધાવાન. બે પ્રકારના લોકો દુનિયામાં જોવા મળે. એક સ્પર્ધાવાન જે સતત સ્પર્ધાઓમાં જીવે, એના જીવનમાં ક્યારે શાંતિ ના આવે. સતત કોમ્પિટિશનમાં જે રહેતો હોય, કારણ કે દુઃખી એટલે જ છે કારણ કે એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું. એટલે સુખ આવતા તરત સરખાવે, આના જેટલો થયો તો કે ના, ફરી સ્પર્ધા છે. અને જ્યાં સુધી સ્પર્ધા જીવનમાં છે ત્યાં સુધી શાંતિ નહીં આવે. શ્રદ્ધા જ શાંતિની જનની છે. કારણ કે જયારે શ્રદ્ધા આવે ને ત્યારે માણસ નિશ્ચિંત બની જાય. કોઈ હોય ન હોય મારો ઠાકોરજી મારી જોડે છે. શ્રદ્ધાવાન એટલે આશાવાન વ્યક્તિ, એના જીવનમાં શાંતિ હોય. અનેક શંકાઓથી ઘેરાયેલો મનુષ્ય પોતાના માટે પોતે જ ઉદ્વેગ પેદા કરી લે છે. શ્રદ્ધાવાનને શાંતિ છે, શંકાવાનને અશાંતિ છે. ભગવાન તો સંશય આત્મા વિનશ્યતિ, એનો નાશ છે. પ્રભુ કહે જેને વિવેક નથી જીવનમાં, અંધશ્રદ્ધા છે. જો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક છે. અને સંશયથી ગ્રસ્ત થયેલો મનુષ્ય એ ભ્રષ્ટ થાય છે. એને પોતાના લક્ષ્ય સુધી, ગંતવ્ય સુધી પહોંચી શકતો નથી. કારણ કે શ્રદ્ધા ઘણી વાર માણસને તારી દેતી હોય છે. ઘણી વાર મેં તો જોયું, માણસની શ્રદ્ધા કુદરતના નિયમોને બદલી દેતી હોય છે. એની શ્રદ્ધામાં એટલી તાકાત હોય છે ને કે ભગવાનને એ નિયમો બદલવા માટે મજબૂર થઈ જવું પડતું હોય. ભક્તોના વચનો ભગવાન પણ મિથ્યા થવા દેતા નથી. કોઈને ગુરુના વચન પર, કોઈ ભક્તના વચન પર શ્રદ્ધા હોય તો ભગવાન બંધાઈ જાય. ચમત્કાર કોઈ ગુરુ કરતો નથી, પણ ભગવાન એ વચનોને રાખવા માટે કુદરતના નિયમો ફેરવી ચમત્કારને સિદ્ધ કરી આપે. અને લોક અને પરલોક ના સુખને પામતો નથી જે શંકાશીલ છે. અને એટલા માટે માણસ વચ્ચેની શ્રદ્ધા અને માણસ ને ભગવાન વચ્ચેની શ્રદ્ધા. જેને ભગવાન પર ભરોસો હોય એને ભગવાનની રચના ઉપર પણ ભરોસો રાખવો, શ્રદ્ધા રાખવી. જો ભગવાન દેખાય પણ એ ભગવાન દેખાય, જેમ બપોરનો સમય થયો હોય, 12 વાગ્યા હોય ને કોઈ પૂછે સૂરજ ઉગ્યો, તો સૂરજ ઉગ્યો એના માટે કોઈ બારીમાંથી બહાર જોઈને સૂરજ સામે જોઈ અને પછી કહેવાની જરૂર ના હોય કે ઉગી ગયો. પણ એ સૂરજનો પ્રકાશ પથરાયેલો હોય, અજવાળું જોઈ મનુષ્ય કહી દે કે હા સૂરજ માથે છે. એમ ભગવાન છે એ શ્રદ્ધા બેસાડવા માટે ભગવાનને જ જોવાની જરૂર નથી, એની ભગવત્તાને જોઈ લો ને તો ભગવાન પર ભરોસો આવી જાય. એ ભગવાન જે રીતે એની ભગવત્તા ફેલાવીને બેઠો છે એનો અનુભવ કરી લો ને તો ભગવાન માથે બેઠો છે, શ્રદ્ધા બેસી. આમ કહેતા પ્રભુ સંશય અને શ્રદ્ધા બંનેને સમજાવતા અહીંયા આપણે 4થા અધ્યાયને પૂર્ણ વિરામ આપીએ.